પશ્ચિમ રેલવે જીએમ સાથે સાંસદોની બેઠક, ભરૂચના વિકાસ માટે મનસુખ વસાવાની ધારદાર રજૂઆત। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના સાંસદ સભ્યોની પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સાથે રાજ્યના રેલવે પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ વાર્ષિક બેઠક અમદાવાદ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લાના વિકાસ માટે રેલવેને લગતા અનેક મુદ્દાઓ પર રજૂઆત કરી હતી। ભરૂચ માટેના મુખ્ય મુદ્દાઓ: ભરૂચની ઔદ્યોગિક મહત્તાને ધ્યાનમાં રાખીને વંદે ભારત એક્સપ્રેસને જલ્દીથી જલ્દી સ્ટોપેજ આપવા માટે સાંસદે માંગણી કરી। સૂર્યનગરી એક્સપ્રેસ અને ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસને પણ ભરૂચ ખાતે સ્ટોપેજ આપવાની રજૂઆત। સુરતથી ભરૂચ અપ ડાઉન કરતા કર્મચારીઓની સુવિધા માટે રોજ સાંજે 6 થી 9 વાગ્યા વચ્ચે નિયમિત ટ્રેન ફાળવવા કાર્યવાહી કરવા જણાવાયું। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગોકળગતિએ ચાલી રહેલા લિફ્ટ અને એસ્કેલેટરના કામને તાત્કાલિક પૂર્ણ કરવા ભારપૂર્વક તાકીદ કરાઈ। અન્ય મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ મુદ્દાઓમાં સાંસદ વસાવાએ ફૂટ ઓવરબ્રિજ વિસ્તરણ, પ્લેટફોર્મની લંબાઈ અને ઊંચાઈમાં સુધારો, સ્ટેશન પર પીવાના પાણી, બેઠક, ટોયલેટ, વાઈ-ફાઈ જેવી મુસાફર સુવિધાઓનો અભાવ, ટિકિટ કાઉન્ટર વધારવા અને ટ્રેક અપગ્રેડેશન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી। સાંસદે સ્પષ્ટ કર્યું કે નર્મદા ભરૂચ વિસ્તારમાં રેલવે સુવિધાઓમાં સુધારો થવાથી સ્થાનિક લોકોને તેમજ રોજગાર, વેપાર અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ નવો વેગ મળશે।